टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। દેશમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થાય તેવા એંધાણ તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલે અને આગાહી ખૂબ જ અગત્યની સાબિત થઈ શકે છે। 15 ઓગસ્ટથી દેશમાં ચોમાસું સિસ્ટમ થશે સક્રિય, અંબાલાલ પટેલની આગાહી છે। અરબ સાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનની વર્તાશે અસર, બંગાળ ઉપસાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને 17 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની શકે છે। તો ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાય તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે। 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। વરસાદના વિરામથી ચિંતિત ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી, ફરી ચોમાસું સક્રિય થતાં ખેડૂતોને ચિંતાની જરૂર નથી। 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે। 20 ઓગસ્ટની આસપાસ રાજ્યના અનેક ભાગોમાં વરસાદના એંધાણ છે। સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે। 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી ખેતી માટે સારું નથી ગણાતું, પરંતુ એની પહેલાં જે પ્રકારે અંતમાં જે વરસાદ આવવાનો છે તે ખેડૂતો માટે ફાયદારૂપ હશે। વરસાદની સિસ્ટમ જે છે તે હવે વધુ વરસાદ લઈને આવી રહી છે, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો ખરાબ થઈ કરવા સારા રહે। એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે। ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી।